રિંકુએ મારું આખું પેઇન્ટિંગ બગાડ્યું. લો બોલો, હજી તો નામ લીધું તે એમનો ફોન આવી ગયો. કેમ છે ભાઈબંધ? ઓહો, ભાઈબંધ પ્રેમથી વાત કરતા પણ આવડે છે તમને? હા, હવે બેટરી. શું કરતો તો? કઈ નહીં, તમારાથી બગડેલું કામ સુધારું છું. સોરી હો, મેં તારું ચિત્ર બગાડ્યું એના માટે. એક મિનિટ. શું કહ્યું તમે? ફરી બોલો તો. સોરી. ઓહો, સોરી. આ શબ્દ પણ તમારી ડિક્શનરીમાં છે એમ? હા, હવે તારી મહેનત પર પાણી ફરી વળ્યું ને. ભૂલથી પણ તો પણ શું? બોલો, અટકી કેમ ગયા? પોતાના સપનાઓના ચિત્ર આવી રીતે બગડી જાય ત્યારે કેવી હાલત થાય એ મારાથી વિશેષ બીજું કોઈ નહીં સમજી શકે. અરે આ શું બોલો છો તમે? આઈ મીન તમે રિંકુ જ છો ને? હા, હવે રિંકુ જ છું. ના, તમને આવી રીતે વાત કરતા ક્યારે સાંભળ્યા નથી. કંઈ થયું છે કે શું? ના, કઈ નથી થયું. સારું, ચાલો તારી સાથે પછી વાત કરું. બાય. અરે હલો, સાંભળો. પોતાના સપનાઓનું ચિત્ર આવી રીતે બગડી જાય તો કેવી હાલત થાય એ મારાથી વિશેષ કોઈ નહીં સમજી શકે. આ માત્ર વાક્ય નથી, લાગણી છે. પણ શું રિંકુ મને ઇનડાયરેક્ટલી કંઈ કહેવા માંગતા હતા અને હું સમજી ના શક્યો. આ છોકરી આટલી ડીપ વાત કરી શકે ખરી? ઓહો, આજથી તો આ પૈસાદારોના ઘરે રોજ આવા જ નાસ્તા ખાવા મળશે. રાહુલ, મને પેલી બ્રેડ અને બટર વાળી પ્લેટ આપ ને. આ રૂપા દીદી શું કરી રહી છે? રૂપા, બીજા પણ બેઠા છે ખાવા. મને સવારે બહુ જ ભૂખ લાગે, એટલા માટે એટલો નાસ્તો લીધો છે. આમ જોવા જઈએ તો ઘરની નવી વહુ જ બધાને નાસ્તો સર્વ કરવાનો હોય ને. હું શું કામ બધાને નાસ્તો સર્વ કરું? આટલા મોટા બંગલામાં નોકર ચાકર નથી? આ ઘરમાં વહુ બનીને રાજ કરવા આવી છે કે આખા ખાનદાનને પોતાના ઈશારે નચાવવા? દીદી, રોજ સવારે હું જ બધાને નાસ્તો આપું છું. મેડમે એટલે તને આજે પીરસવા માટે કહ્યું. સ્વાતિ, તારી મેન્ટાલિટી તો બાળપણથી જ નોકરો જેવી જ છે. મારી મેન્ટાલિટી એવી નથી. શાબાશ રૂપા, શાબાશ. તે તો મારા મનની વાત છીનવી લીધી. રૂપાની વાત બિલકુલ સાચી છે મામી. આપણે ઘરમાં વહુ લાવ્યા છે, કોઈ મફતની નોકરાણી નહીં. દીદી, આ શું કરે છે તું? આ જ્યુસ ના પીશ. શું કામ? આ તો મારું ફેવરેટ પાઇનેપલ જ્યુસ છે. તું હા પીતા કેમ રોકે છે? દીદી, તું પ્રેગ્નેન્ટ છે અને આવી હાલતમાં પાઇનેપલ જ્યુસ ના પીવાય. બાળકને નુકસાન થાય. રૂપા, આ તો સ્વાતિની નજર પડી એટલે. તો તારી આ ભૂલ આખા ઘરને કેટલી ભારે પડત. નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખીશ. આમાં વાક રૂપાનો નથી પણ સ્વાતિનો છે. અને જાણી જોઈને આ જ્યુસ અહીંયા મૂક્યો છે. ફોઈ, તમે આ શું બોલી રહ્યા છો? અને ખબર છે ને કે રૂપાને પાઇનેપલ ભાવે છે, તો પણ એની નજર સામે ત્યાં જ્યુસ મૂક્યું. કેમ? સગી બેન થઈને એના થનાર બાળકનો જીવ લેવા બેઠી છે.
આટલી બધી જેલસ સ્વાતિ, સાચે જ તું તારી બેન વિશે આવું બધું વિચારે છે? અરે તારો ગુસ્સો રૂપા પર હોય તો રૂપા પર ઉતાર ને. આમાં બિચારા આ નિર્દોષ બાળકનો શું વાંક છે?